સતકેવલ સાહેબ મિત્રો, આણંદ શહેરના આ નાનકડા ગામમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને આ નાનકડું ગામ પ્રસિદ્ધ થયું હોય તો મંદિરોથી. આ બધા મંદિરોમાંથી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મંદિરની જેના કારણે સારસા ગામ વધારે જ પ્રખ્યાત થયું છે. તો એવું મંદિર એટલે કે સતકેવલ સાહેબનું મંદિર. એ મંદિરની થોડીક રોચક વાતો આજે આપણે જાણીશું. સારસા ગામનું મંદિર જે 100 ફૂટ ઊંચાઈ ધરાવે છે. આ મંદિરની વિશિષ્ટતાની વાત કરીએ તો તે 140 વર્ષ જૂનું મંદિર છે. એટલે કે આ મંદિરનું બાંધકામ 140 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ મંદિર જોવામાં ખૂબ જ વિશાળ લાગે છે. આ મંદિરને બનાવવામાં ટોટલ 4 વર્ષ થયા હતા અને કહેવાય છે કે આ મંદિરનું ભૂમિપૂજન 1942માં થયું અને 1946માં પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરની નજીકથી જોતા આપણને જોવા મળે કે 2 ભાગ છે મંદિરના. જે ઉપરનો ભાગ છે એ ચૂનાના પથ્થરોનો ભાગ છે અને જે નીચેનો ભાગ છે એ આપણે જોઈ શકીએ છીએ કે પથ્થરોનો ભાગ છે. અને થોડા નજીકથી આપણે જોઈએ તો આ મંદિર ઉપર મુસ્લિમ સ્થાપત્યના મિનારા જોવા મળે છે. મુસ્લિમ સ્થાપત્યના મિનારા એટલે શું? એટલે કે મુસ્લિમ સ્થાપત્યોની અંદર જે મિનારા લગાવવામાં આવે છે એમના મસ્જિદો ઉપર, એ જ મિનારાઓ આ મંદિરો પર પણ જોવા મળે છે. તો એની પાછળનું કારણ શું હોઈ શકે? આ ફક્ત આપણા જ મંદિરમાં નહીં પણ રણછોડરાયના ડાકોર મંદિરમાં પણ આપણે આ જોવા મળે છે મિનારા. તો ચાલો આ પાછળની વિશિષ્ટતા શું છે અને આ પાછળનું રહસ્ય શું છે એ જાણીએ. શ્રી જગતગુરુ અવિચલદાસજી મહારાજના મુખેથી આ સાંભળવા મળ્યું કે પહેલાના સમયમાં મુસ્લિમો દ્વારા હિન્દુ મંદિરો ઉપર અટેક કરવામાં આવતા હતા અને એ અટેક કરવાથી મંદિરો તોડી નાખવામાં આવતા હતા અને મંદિરો ના તોડે એટલા માટે આપણા આ સતકેવલ મંદિર અને ડાકોરના રણછોડરાય મંદિર પર મોગલાઈ આર્ટ ઇન્ક્લુડ કરવામાં આવી. મોગલાઈ આર્ટ એટલે શું એ પણ આપણે જાણીએ. તો મોગલાઈ આર્ટ એટલે કે હિન્દુ અને મુસ્લિમની એક આર્ટ જે ભેગી કરી અને એક મંદિર બનાવવામાં આવે. એ જ રીતે આપણા સતકેવલ મંદિરને બનાવવામાં આવ્યું. એટલે કે એ મોગલાઈ આર્ટથી બનાવવામાં આવે તો મુસ્લિમો જલ્દીથી એ મંદિરો પર અટેક ના કરી શકે. એટલા માટે આ મોગલાઈ આર્ટ ઇન્ક્લુડ કરવામાં આવી હતી અને એના દ્વારા મંદિરો બનાવવામાં આવ્યા હતા. આ મંદિરોની નીચે જે આપણે પથ્થરો જોઈ રહ્યા છે એ ઠંડક આપતા પથ્થરો, એ પથ્થરો ક્યાંથી લાવવામાં આવ્યા? તો કે પાવાગઢમાં પહેલાના સમયમાં મોહમ્મદ બેગડાએ જે મંદિરો તોડ્યા, એ મંદિરો તોડતાની સાથે જ કેટલાક મંદિરો જીર્ણ થઈ ગયા હતા, એટલે કે તૂટેલા ફૂટેલા એ મંદિરો હતા. એ મંદિરોમાંથી પહેલાના સમયમાં એ પથ્થરો અહીંયા લાવવામાં આવ્યા અને એ પથ્થરો થકી આ મંદિર ઊભું કરવામાં આવ્યું હતું. ચાલો આપણે દર્શન કરીએ મંદિરના. આ છે પ્રથમ ગાદી, જે છે કૃષ્ણ સ્વામી મહારાજની. કૃષ્ણ સ્વામી મહારાજ એટલે આપણે વિચાર આવે કે કૃષ્ણ સ્વામી મહારાજ એટલે કોણ છે? તો કે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના ગુરુજી, તેમની ગાદી પ્રથમ મૂકવામાં આવી છે. પરમ ગુરુનું માનવું હતું કે મારા પહેલા મારા ગુરુજીની પૂજા કરવામાં આવે, એટલા માટે એમના ગુરુજીની પ્રથમ ગાદી રાખવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની ગાદી. તો મિત્રો, આ છે બીજી ગાદી, જેમાં આપણને દર્શન થાય છે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના. તેઓની ગાદી સંપૂર્ણ સુવર્ણથી મઢેલી છે. તેઓની બાજુમાં આપણે જોવા જઈએ તો નારાયણદાસજીના દર્શન થાય છે. નારાયણદાસજી એટલે કોણ? તો કે જેમને આ દેવળ બનાવ્યું, તેઓની પૂજા પણ થાય છે. અહીંયા આગળ આપણને જોઈએ તો બાજુમાં ત્રીજી ગાદી. તો ચાલો મિત્રો આપણે ત્રીજી ગાદી જોવા જઈએ. તો આ છે ત્રીજી ગાદી. ત્રીજી ગાદી એટલે કે શ્રીમદ કરુણાસાગર મહારાજના જે વસ્ત્રો છે, તેમના જે સ્વલિખિત ગ્રંથો છે, તે વસ્ત્રોને આ ગાદી પર મૂકવામાં આવ્યા છે. એટલે કે લોકો આ વસ્ત્રોને, આ ગાદીને જુએ, તેમના દર્શન કરે, એટલા માટે અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે. જે રોજબરોજમાં તે ઉપયોગ કરતા હતા કરુણાસાગર મહારાજ, એ દરેક વસ્તુઓને અહીંયા આગળ મૂકવામાં આવી છે. હવે આપણે જાણીએ શ્રી જગતગુરુ અવિચલદાસજી મહારાજ વિશે. અવિચલદાસજી મહારાજના આવ્યા બાદ 1978માં આ મંદિરમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા. જેવા કે આ મંદિરની અંદર આ સિંહાસન, જે આપણા પરમ ગુરુનું જે સિંહાસન છે એ પહેલા ચાંદીનું હતું, તે હવે સુવર્ણ કરવામાં આવ્યું. અને આ મંદિરની જે બાજુમાં આપણે વાત કરી કે જે 2 ભાગ પડે છે, એક ચૂનાનો ભાગ અને એક માર્બલનો ભાગ, એ માર્બલ લગાવવામાં આવ્યા. એટલે કે મંદિરનું થોડું ઘણું રિનોવેશન કરવામાં આવ્યું.
એ પણ મહારાજના આવ્યા બાદ થોડું ઘણું રિનોવેશન કરવામાં આવ્યું હતું. શ્રી જગતગુરુ અવિચલદાસજી મહારાજે આ મંદિરમાં જે ગેટથી આપણે પ્રવેશ કર્યા એ ગેટનું રિનોવેશન કરવામાં આવ્યું હતું એમના સમયમાં. અને બીજી વાત કરીએ તો કે અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું અને જે તમને સામે દેખાય છે એ પ્રયાગ શાસન મંડપની પણ રચના એમના દ્વારા કરવામાં આવી છે. આ મંદિરની સાથે ઘણું બધું જોડાયેલું છે. જેમ કે આપણે કહીએ તો કે આઈ હોસ્પિટલ, જે કૈવલ આઈ હોસ્પિટલ પણ જેમાં દર્દીઓને ફ્રીમાં સેવા આપવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો શૈક્ષણિક સંસ્થા જેમાં પરમગુરુ પાઠશાળા એ પણ આ મંદિરની સાથે જોડાયેલી છે, જેમાં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. અને સાથે વાત કરીએ તો આ મંદિરની સાથે ઘણું બધું જોડાયેલું છે, જેની વિસ્તારે ચર્ચા કરીએ. શ્રી જગતગુરુ અવિચલદાસજીના મુખેથી આપણે સાંભળીએ કે ધાર્મિકતાની સાથે સાથે પર્યાવરણ સાથે પણ કઈ રીતે આ મંદિર જોડાયેલું છે. અને અત્યારે આપણું કાર્ય વિશેષ કરીને ધાર્મિકતાની સાથે સાથે પર્યાવરણ. તમે જુઓ તો આજે 100 એકર જમીન છે તો આપણી બધી જ જમીનમાં આપણે ઓર્ગેનિક વસ્તુ કરીએ છીએ. બરોબર. આ તમે આ સામે હોલ આ જોશો તો એ આખો સંપ છે, એને આખા મંદિરનું બધું વરસાદનું પાણી અહીંયા ભેગું થાય છે. 20 લાખ લીટર પાણી અહીંયા ભેગું થાય છે, જે અમે આખા વર્ષ દરમિયાન આમાંથી જ પાણી વાપરીએ છીએ. એટલે માઇનિંગ કરવાની જરૂર ના પડે જમીનમાંથી. પછી સામે તમે જુઓ તો આખો જે શેડ માર્યો છે એના પર રોજના પક્ષીઓ આવીને રહેતા હોય છે, ખાતા હોય છે પર્યાવરણની દ્રષ્ટિથી. એવી પ્રકાર આપણી એક ધર્મ પ્રચાર, સંસ્કાર, સામાજિક સેવા, હોસ્પિટલ વગેરે, સ્કૂલો વગેરે અને સાથે સાથે પર્યાવરણ 100% મહારાજ. ચાલે છે. સાથે તમારી આ જે આ ગોળની ફેક્ટરી છે એના બધું ઓર્ગેનિક આપણે આપણી શેરડી પકવીએ છીએ. બરોબર. અને આપણી કે ઘણા લોકો કેમિકલ ફ્રી ગોળની વાતો કરે લઈને વેચવા આવે, પણ શેરડી પકવે છે કોક, ગોળ બનાવે છે કોઈ. આપણે તો આપણી જ શેરડી અત્યારે આજે મારી પાસે 40 એકર શેરડી છે, જે આવતી સાલે ગોળ બનશે. અત્યારે આ ગોળ આ સાલ જે હતો એટલો બન્યો, એવું દર વર્ષે એ પ્રમાણે આ પોદરા, જે મિલેટ્સ જેને કહેવામાં આવે છે, એ બધું જ આપણે 3 વર્ષથી આપણે પકવીએ છીએ. લોકો ખૂબ અહીંથી લઈ જતા હોય છે.